સુરત રાજ્યનું પ્રથમ એલિવેટેડ શાક માર્કેટ તૈયાર થઈ ગયું છે। મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે તેનું ઉદ્ઘાટન। સુરત એપીએમસીએ બનાવ્યું છે રાજ્યનું પ્રથમ એલિવેટેડ શાક માર્કેટ। જમીનની અછતને પહોંચી વળવા બનાવાયું છે એલિવેટેડ શાક માર્કેટ। ભારે વાહનો માટે ખાસ 100 ફૂટનો રેમ્પ તૈયાર કરવામાં આવ્યો છે। આ રેમ્પ થકી દુકાનો સુધી પહોંચશે ભારે વાહનો। વેસ્ટેજ શાકભાજીમાંથી સીએનજી ગેસ બનાવવામાં આવશે। 8000ના ભાડે વેપારીઓને હાઈટેક દુકાનો મળશે। એલિવેટેડ શાક માર્કેટના ઉદ્ઘાટન કાર્યક્રમમાં સીએમનું નિવેદન સામે આવ્યું। દેશભરના ખેડૂતો અહીં માલ વેચવા આવે છે। એલિવેટેડ શાક માર્કેટથી વેપારમાં પણ વધારો થશે। તો સુરત શહેરમાં રાજ્યનું પ્રથમ એલિવેટેડ શાક માર્કેટ બનીને તૈયાર થઈ ગયું છે। મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। સુરત એપીએમસીએ બનાવ્યું છે રાજ્યનું પ્રથમ એલિવેટેડ શાક માર્કેટ। જમીનની અછતને પહોંચી વળવા માટે એલિવેટેડ શાક માર્કેટ બનાવવામાં આવ્યું છે। ભારે વાહનો માટે ખાસ 100 ફૂટનો રેમ્પ પણ અહીંયા તૈયાર કરવામાં આવ્યો છે અને આ રેમ્પ થકી દુકાનો સુધી પહોંચશે ભારે વાહનો। વેસ્ટેજ શાકભાજીમાંથી સીએનજી ગેસ પણ બનાવવામાં આવશે। તો 8000 રૂપિયાના ભાડે વેપારીઓને હાઈટેક દુકાનો મળી રહેશે। એલિવેટેડ શાક માર્કેટના ઉદ્ઘાટન કાર્યક્રમમાં સીએમએ સંબોધન કરતા કહ્યું હતું કે દેશભરના ખેડૂતો અહીં માલ વેચવા માટે આવે છે। એલિવેટેડ શાક માર્કેટથી વેપારમાં પણ વૃદ્ધિ થશે। એપીએમસીમાં મહારાષ્ટ્ર, હરિયાણા, પંજાબ, ઉત્તર પ્રદેશ, આંધ્ર પ્રદેશ, મધ્ય પ્રદેશ, રાજસ્થાનના ખેડૂતો અહીંયા આવી અને શાકભાજી લાવી રહ્યા છે। ખરીદનાર, લારીવાળા, દુકાનદારો, વેપારીઓ સહિત 12 થી 15000 લોકોની અવર જવર રહી છે। આજે આ માર્કેટ યાર્ડની આવકની દ્રષ્ટિએ પાછલા 2 વર્ષથી આ માર્કેટ યાર્ડ ગુજરાતમાં પ્રથમ નંબર